અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ મીઠા ફેક્ટરી વિસ્તારના રાધેકૃષ્ણા રેસિડેન્સી ખાતે રહેતા રમણકુમારસિંહ કમલકિશોરસિંહ પોતાના ઘર સામે ગત રાત્રિના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. સ્થાનિક મિત્રો જોડે જાહેર માર્ગ પર 4 વ્હીલ કાર પર કેક મૂકી હતી અને હવામાં આતિશબાજી કરી હતી તેમજ સ્પ્રેની છોડો વચ્ચે તલવાર લાવીને કેક કાપી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે વાયરલ વિડીયો સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો, જે સાઇટ પરનું સરનામું શોધી કેક કાપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થ બોય એવા રમણકુમારસિંહ કમલકિશોરસિંહની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં પણ ગડખોલ ગામના ચંડાલ ચોકડી ખાતે યુવકે જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવાર વડે કેક કાપી હતી, જેની સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. જે બાદ પણ આ જ વિસ્તારમાં પુનઃ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે.